આગળ વધીએ નવસારીમાં વિરાવળ સ્થિત ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો છે। શાળાના ટેરેસની કેબિનમાં ગળે ફાંસો ખાધો। પ્રતીક હળપતિ નામના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો। શાળામાં આવતા વિદ્યાર્થીઓએ મૃતદેહને જોતા શિક્ષકને જાણ કરી। આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ જો કે અકબંધ છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। દ્વારકામાં ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। દ્વારકાના રહેણાંક વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવ્યા। ગેરકાયદે બનાવેલા મોટા દબાણો હટાવવામાં આવ્યા છે। તંત્રની કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું। પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે। જો કે હજુ પણ બે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે। 6652 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે। 18 करोड़ વધુની કિંમતની આ જમીન જેને ખાલી કરવામાં આવી રહી છે। 3 जगह के ऊपर जो सरकारी ज़मीन है जहाँ पर एनक्रोचमेंट किया हुआ था उस एनक्रोचमेंट को डिमोलिश किया गया है और इस टोटल एनक्रोचमेंट में तकरीबन 4 होम स्टे है और कुछ कमर्शियल दुकानें हैं और 2 धार्मिक स्थल भी है। इन तीनों लोकेशन के डिमोलिशन अभी प्रोग्रेस में है और इनकी वैल्यू तकरीबन 18 करोड़ है और टोटल एरिया जो है तकरीबन 6500 स्क्वायर फीट्स का यहाँ पे आका गया है। आज रोज देवभूमि द्वारका जिल्लाना द्वारका पोलीस स्टेशन विस्तार खाते द्वारका शहરમાં આજ સવારથી જ 3 જગ્યા પર જ્યાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલું હતું અને એ દબાણનો કમર્શિયલ પર્પઝ માટે ભવન બનાવીને ત્યાં રૂમ ને ગેસ્ટ હાઉસ જેવું ચલાવવામાં આવી રહેલ હતું। જે બાબત ધ્યાને આવતા આજ સવારથી એ જગ્યાઓને ડિમોલિશ કરીને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવેલી છે, જેનું કુલ ક્ષેત્રફળ 6652 સ્ક્વેર ફીટ જેવું છે અને જેની માર્કેટ વેલ્યુ 18.3 કરોડ સુધી માની શકાય છે। ફરી એક વખત દાદાનું બુલડોઝર છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી વળ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે દ્વારકાના જલારામ સોસાયટી વિસ્તારની અંદર આવેલ ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવામાં આવી રહ્યા છે। જ્યારે વાત કરીએ તો જે સરકારી તંત્ર દ્વારા છે તે અગાઉ પણ છે તે આ ગેરકાયદેસર ભવન ચાલતા હતા તેને નોટિસો આપવામાં આવી હતી, પરંતુ સંચાલકો દ્વારા સ્વૈચ્છિક ડિમોલેશન ન કરાતાની સાથે છે તે દ્વારકાના જે સ્થાનિક તંત્ર દ્વારા છે તે આ ડિમોલેશન હાથ ધરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। હજુ પણ છે તે અનેક એવા ભવનો છે કે જેમને ડિમોલેશન કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। જ્યારે આ ઘટનાની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે દ્વારકા પોલીસ અને એસડીએમની ટીમ છે, ઓફિસરની જે ચીફ ઓફિસર છે તેમની ટીમો છે તેમના દ્વારા પણ છે તે આ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। સાથે જ જો વાત કરીએ તો ભૂમાફિયાઓ છે તેમાં પણ છે ક્યાંક છે તે ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। દ્વારકામાં હજુ પણ છે તે ક્યાંક ભૂમાફિયાઓ છે તેમના દ્વારા જે ભવનો ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા હતા તેના દ્વારા જે તેમને નોટિસો આપવામાં આવી હતી, પરંતુ ન કરાતાની સાથે તંત્ર દ્વારા આજે ફરી એક વખત દાદાનું બુલડોઝર છે તે ફેરવવાની જરૂર છે તે પડી છે। જયદીપ લાખાણી, જી 24 કલાક, દ્વારકા।